એક નંબર. જો મસ્ત મસ્ત. આવો તો કુમાર જો આ રીતે છે ને હું તમને મેપ પણ વિડીયોમાં અટેચ કરી દઈશ. આ એક સરસ મજાના આબુમાં ફરવા માટેનો મેપ છે, એ હોટલ પરથી જ મળ્યો છે. તો એક જ દિવસમાં કેટલું ફરવું ને હું તમને જણાવી દઉં. સૌથી પહેલા ગુરુ શિખર, પછી દેલવાડાના દેરા, અને પછી બ્રહ્માકુમારી. તમે બ્રહ્માકુમારી બપોર વચ્ચે લેવાનું, એટલે શું મ્યુઝિયમ હોય ને એટલે તમને તાપ બાપ ના લાગે. બીજું સાંજે ટોડ રોક છે, ટોડ રોક થી તમને નિકી લેક આખું દેખાય, વ્યૂ આવે. બીજો છે હનીમૂન પોઈન્ટ. સરસ મજાનો જોવો તમે, રસ્તા તો જોવો યાર. જો આ પહાડ વાળી જિંદગી જુઓ, પહાડમાં કેવા ઘર છે સરસ મજાના. બેની બોલો ને પ્રિયા, તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. આ મારી બેન છે ને રખડવાના બહુ શોખીન છે. હોય જ ને ભાઈ, કાલ સવારે ઉડી જાય, કોણ બાપો યાદ કરે? ખાઈ પીને મોજ કરવાની. પછી તો ડાયાબિટીસ આવી હોય તો હું ખાઈ લઈ, બીપી આવી હોય ખાવ પીને રખડો. લગભગ ગુરુ શિખર આવી ગયું છે. આ બધું એન્ટ્રી છે. આ ગુરુ શિખર ની તળેટી છે, અને આ છે ને ગુરુ શિખર ચડવાના દાદરા છે. શોપિંગ ની બજાર બહુ મસ્ત છે. જુઓ બધા તલવારો ને બધા બધી વસ્તુઓ બહુ મસ્ત છે. આ જુઓ ગન ને હથિયારો ને બધું. જા મૂડી છે. મૂડી ની લાભ મૂડી છે. એ મૂડી જ કહું છું. લા હા લાવો. એક નંબર. કેવું લાગ્યું બેન? આ બચપનની યાદ આવી, પપ્પા લઈને આવ્યા હતા આપણે બધા. તમારે ખાવું છે કે? બહુ મસ્ત છે. મારે એક ડીશ લેવી છે, મને બહુ મજા આવી ગઈ. ભલે આપણો થાક ન લાગે, ટેણીઓ ન લાગે. જો દાદાનો પ્રેમ આવું હોય. તમે સીન સિનારીઓ જોવો ખાલી. મિત્રો આ મંદિર છે ને ગુરુદત્ત મંદિર, ગુરુ શિખર પર જે છે તે મંદિર છે. આ છે ને જે પેલી આભાની લેબ કહેવાય ને, લેબ છે ગુરુદત્ત શિખર પર જ આવેલી છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે તે. લાઈફમાં એકવાર જરૂર આ ગુરુ શિખર છે ત્યાં આવવું જોઈએ. બહુ મસ્ત મજાની જગ્યા છે. ગુરુ શિખરના દર્શન થઈ ગયા છે. અહીંયા ફોટોગ્રાફીનું શૂટિંગ પોઈન્ટ છે. હવે અહીંયાથી પાછું નીચે ઉતરવાનું છે. જગ્યા એક નંબર છે. કેમ કાજલ? એક નંબર. જવાય બીજી વાર હવે અહીંયાથી જો આ લેક બેક ને બધું. યસ શોપિંગ જો મસ્ત છે. અહીંયા મોજડી છે, ચપ્પલ છે, સરસ છે. ચામડું કે ને ચામડાની છે. અહીંયા છે ને કોમ્બો છે, માઉન્ટેન ફૂડ અને શોપિંગની મજા. અહીંયા તમને શોપિંગ કરવા માટે ખૂબ જ મજા આવી જવાની છે. મારી સિસ્ટરની જો બધી શોપોમાં ઘૂસીને શોપિંગ કરી રહી છે, અને એકદમ મજા આવે ને એવી જગ્યા છે. જુઓ કેટલી મસ્ત મજાની કેપ્સ ને એવું બધું અવેલેબલ છે અહીંયા. સો નેક્સ્ટ અમે છે ને બસ અમારી ખરીદી શરૂ થઈ જાય. આટલા કિલોમીટર ઉપર છે પણ ખરીદી નથી ભૂલતા. તો અહીંયા શું ફરવા આવીએ એટલે ખાવાનું ખરીદી કરવાની. 50 ના બનાવીને 50 એટલે એલા મસાલા પાપડ છે ને એ 50 નું એક, અને પ્લેન છે ને એ 50 નું. આ રીતે કંઈક પાતરી દે છે. પછી અંદર શું નાખો? આ બધું ટમાટર, પ્યાજ. 10 રૂપિયા.
મસ્ત છે જો. ચાટ જેવું થાય હે ને. આ લીંબુ બીંબુ મારે ટકાટક બનાવે છો ભાઈ. હા હા હા. લઈ લો ભાઈ લઈ લો ચાલો. વાહ ભાઈ વાહ. એક નંબર. એ પાપડ કેવું કેવું હોતે ચાલ अच्छा है ना मिर्च क्वालिटी से एक જ હોય ને અહીંયા રૂકો. બંને બેનભાઈ લડાઈ કરતા કરતા આખું માર્કેટ એક્સપ્લોર કર્યું અને ખૂબ જ અલગ અલગ ટેસ્ટ કર્યો છે. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું હનીમૂન પોઈન્ટ. ત્યાં સુધી અમે બેની લડાઈ આમનામ ચાલતી રહેશે. જય શ્રી કૃષ્ણ.